તારા નખ થી હંમેશા પ્રહાર કરતી રહેતી હોય છે તું. નખ કપાઈ ગયા હાથના, શિયળના નોર પડ્યા છે અહીંયા. એવો પૂજાનો ઈગો હર્ટ થઈ ગયો કે ના, તો આમાંથી પ્રહાર તો થશે. અરે હવે ગમે તેટલી મસ્તી કરતા હોય ને એને નખ વાગી જાય ને તો આમ જ થઈ જાય. બરાબર છે. પગના નખ કાપું છું ગાઈસ, તો પછી પૂછું તને પબ્લિક મૂકશે નહીં હો મારી. ઓ બાપ રે બાપ. રોવાનું નહીં. ભાઈ આવે ને એટલે તેડીને આવજો કંતા બેન. પણ તેડીને એને કઈ તો હાલતા શીખી ગયો હવે. હાલતા બા તમારી ચા હાલે પેટમાં. હા જો પ્રયાગરાજ કાલે જ આ લોકો નીકળે છે. ફળો આપશે પરેશભાઈ શીતલબેન ને. અહીંથી કેન 100 રૂપિયા મળે ને 250 રૂપિયા છે એમ કીધું. તારીફ જ નહીં કરતા, મારી તારીફ નહીં કરતા. એને આખી જિંદગી આના મકાન નો કર્યા, હવે તારા આવું કરવાના બતા. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને યસ, આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરવાનો છે. તો બધા આ બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો જો ન કર્યો હોય તો શરૂઆતમાં જ. અને યસ, અત્યારે આપણે ચાલુ કરી દઈએ બ્લોગ. ભાગવામાં થઈ ગયા છે અત્યારે 11 અને જસ્ટ હજુ અમે લોકો જીમમાંથી આવ્યા છે. હું પૂજા જીમ હમણાં નવાઈનું ચાલુ કરી દીધું અમે બંને, બરાબર. રૂપાબેને કીધું કે આદિત્ય આવે ને, હા, ભાઈ આવે ને એટલે તેડીને આવજો કંતા બેન. પણ તેડીને એને કઈ તો હાલતા શીખી ગયો હવે. હાલતા એટલે અહીંયા લઈ આવજો. હા, સારું, વાંધો નહીં, જઈશું. આપણે એક દિવસ બ્રહ્માકુમારી પેલા. હા, પણ બા સાચું કહું ને તો કેશોદનો બગીચો એવો બની ગયો કે જાણે એ બાજુથી નીકળીએ ને તો એવું લાગે કે ગાંધીનગર પહોંચી ગયા. હે પૂછું, ગાંધીનગર બાજુ પહોંચી ગયા હોય ને એવું લાગે. કેટલું સરસ બગીચો બનાવ્યો છે અને બહુ આમ એવું કહેવાય ને કે એકદમ ક્લીન લીલોતરી વાળું, નીચે ઘાસ સાથે. બપોર પછી અમે લોકો જોવા જવાના છે, બરાબર છે. ને એકવાર બ્લોગમાં કેશોદની પબ્લિકને અથવા તો બહારની જે રહેતી હોય એ પબ્લિકને બતાવીએ ને કે ભાઈ કેશોદમાં નવો બગીચો કેવો બનાવ્યો હોય. હું નાની હતી હા, તે દીનો છે બગીચો. ઓહો, તે દીનો છે બગીચો. આ જવાહર બાગ કહેવાતી. તમે હાવ નાના હતા ત્યારના? હા, હું હાવ નાની હતી તે. ઓહો હો, હા અમે જતા રહ્યા રમવા. એમાં છે ને અસલ ભૂલાવણી હતી. હા, જાતના નવીન જાતના ફૂલ ગમે ત્યાં હોય ને, ક્યાંય ન હોય એવા ફૂલ લેવીને વાવતા. વાહ. કેવું સરસ હતું. એટલે અત્યારે એના જેવું હાવ પડે ભાંગ્યું હતું. પણ એ એને બગલાવના ને એના કારણે ઓલું ચરાકું થઈ ગયું હતું ને બધું બગીચામાં. અત્યારે એવા જ ઝાડવા વાવ્યા છે, બહુ મોટા ન થાય પણ સારા લાગે. ઈ એવા ઝાડવા વાવ્યા છે. અને ભાઈ એટલું સરસ ગાર્ડન. અમે તો બહારથી જોયું તો એવું લાગ્યું કે ભાઈ મસ્ત, મજા આવી ગઈ. શું કેવું? ગુડ મોર્નિંગ ભાઈ. પેલા બાએ કામ કર્યું, મારે કામ. હા, હવે પૂજા કામ કરશે પણ પૂજા તો કરાવી લેશે. હે, 5 વાગ્યા ઉઠે હા, તે સાંજે 12 વાગે. જો સીવવાના વધારે હોય તો 12 થી વધારે સીવું. બા પેલા કઈ સીવણ કામ કરતા નહીં મમ્મી? બા નહીં ના ફેંકો સીવે છે. હા, બા તમારી ચા હાલે પેટમાં. હા, જોયું? ગાઈસ, આ લોકોના છે ને લોહીમાં જ કારીગરાઈ છે. કારીગરીઓ બધાયના હાથમાં હાથ બધાયનો ઢળેલો જ છે. બધી ગમે એ કારીગરીમાં. મારા કાકા એનો હાથ પેલો પેન્ટિંગમાં ઢળેલો હોય, બરાબર છે. પછી સોફા બનાવવામાં હાથે. પછી હું હતો તો હું ડ્રોઈંગ સારું કરી લેતો પેલા. હે મમ્મી? હવે હું એડિટિંગ સારું કરી લઉં છું મારા હાથોથી જ, બરાબર છે. એટલે મને બી આવડે બા. અને પપ્પાને એ પેન્ટિંગમાં હારા હતા. પપ્પાએ પેન્ટિંગ કરતા ત્યારે તો, હે ને? પપ્પા પેન્ટિંગમાં કરતા. હવે ગાઈસ, મારે પ્રયાગરાજ જવાનું છે ને મને શરદી થઈ ગઈ. અરે હા, જો પ્રયાગરાજ કાલે જ આ લોકો નીકળે છે ને કાલે જ એ લોકોને પ્રયાગરાજ જવાનું છે. એની બધી તૈયારીઓ થઈ ગઈ છે. શરદી થઈ ગયા છે. બધી તૈયારીઓ થઈ ગઈ તમારી? હા, અડધી થઈ ગઈ, અડધી બાકી. અચ્છા, એટલે અડધી તૈયારીમાં શું થયું છે ને શું નથી થયું? કપડા ને બધું સામાન થોડો ઘણો પેક થયો. ખાલી બેડિંગ નો ને બધું લેવાનું છે. બેડિંગ એટલે? બેડિંગ નો સામાન એટલે આપણે ઓશિકા ને ધૂસા બ્લેન્કેટો ને બધું લઈ જવાનું છે. સારું, વાંધો નહીં. એટલે એ બધાનું રેડી થઈ ગયું છે અને હજી થોડું ઘણું બાકી છે. બહુ જાજો સામાન લઈ જવાનું નથી, ઉપાડી ઉપાડીને થાકી જાય. એ હા, હું આવું કરે? હે, પૂછડી તો જો લાવ. હે, આવું હાલ આવી જાઓ. બસ ગાઈસ, અત્યારે પૂજાનો ઈગો હર્ટ થઈ ગયો ભાઈ. અને એવો પૂજાનો ઈગો હર્ટ થઈ ગયો કે ના, નખ કપાઈ ગયા હાથના. એને અહીંયા એક નખ માર્યો હતો અને અહીંયા થોડા ઘણા નખ મારેલા છે, બરાબર છે. તો પૂજા હવે મેં એના હાથના નખ દરડથી કાપી નાખ્યા. આટલા હાથ કેવા બ્યુટીફુલ લાગે છે. નખ વાળા હાથ છે ને ક્યારેય હારા ના લાગે. પહેલેથી જ અમને સ્કૂલમાં કહેતા
નખ કાપીને આવો. અત્યારે કઈ નખ કાપે ને તો પૂજાનો ઈગો હટ થઈ ગયો કે હવે તું જો કે હું જ્યાં સુધી નવા નખ નહીં ઉડે ને ત્યાં સુધી કે હું તારી વાત નહીં કરું. ऐसा थोड़ी चलता है बबुआ. ओ बबुआ है बबुआ थोड़ा नाराज हो गया क्या बबुआ. बबुआ को ऐसा पीटा और लास्ट में नक भी काटने देना पड़ा. इसलिए बबुआ थोड़ा नाराज हो गया हमसे. है ना. वो खारो नहीं लागतो. તું બી બહુ હારી નહીં લાગતી પૂજા. તારા તો નખ કપાઈ ગયા. અરે બાપ રે બાપ. પૂજુ તારે મને નખ મારવા જ નતા, કારણ કે જ્યારે હોય ને ત્યારે કઈ જણા વાત તો એવી છે ને જ્યારે હંમેશા માટે ઉડી ગઈ, પણ યાદ રાખજો તારા નખથી હંમેશા પ્રહાર કરતી રહેતી હોય છે તું, બરાબર છે. આ તો આમાંથી પ્રહાર તો થશે જ. નહીં હવે ઓછા થાય એમ. થાય બકા, તને બતાવું ખરી, પણ આ તો મોઢું આમ થઈ જાય. એટલે થોડી તકલીફ પડી ગઈ છે પૂજાને ગાઈસ. એમ તો મેં કાપવા નહોતા દીધા, કાપવા નતા દીધા, પણ એક નખ બે નખ ને અંગૂઠાના નખ મેં બાદણામાં મતલબ અમે બે આમ પકડી રાખી હતી અને મેં એના નખ કાપ નાખ્યા. કેટલો આમ બોલું કહેવાય હું મેં કાપવા દીધા. ગાઈસ હર વખતે એવી રીતે બીવડાવતી હોય કે હું સિંહણ છું, હું નખ મારા નોર માર દઈશ ને તને તો હાજો નહીં ક્યારે થાય. આવું બોલી જ નહીં કે હું રેવા લે સિંહણ છું. પૂછી તું બોલેલી હે કે હું સિંહણ છું, હું મારા નોર માર દઈ ને તને તો ભાઈ તું હાજોય નહીં થઈ શકે, બરાબર છે. અને હવે ગમે તેટલી મસ્તી કરતા હોય ને એને નખ વાગી જાય ને તો આમ જ થઈ જાય. આમ આમ કર્યું, આમ કર્યું. એ તો થઈ જાય પૂછું, લોહી કાઢવાના ના એ હોય. મને ચૂંટલીઓ ઝીણી ઝીણી કેટલી ખણી લે તો એ કઈ નહીં, બરાબર. એમ નહીં પૂછા, પણ તને નોર મારવાનું કોણ કે તું મને હાથમાં નખ મારે, હા તો બરાબર. લે ને ચૂંટલી ખણી ચૂંટલી લે બસ. ચૂંટણીમાં વાંધો નહીં, પેલું લોહી નીકળે ને તો તકલીફ પડે પૂછે. બે થી ચચરે, દોરાઈ જાય. બે થી ચચરે ન્યા એટલે. તો લે હવે હવે અહીંયા જો ચીટલા ભરવાના ચાલુ થયા છે. જો અહીંયા લોહી મરી ગયું છે, જો દેખાતું હોય તો અહીંયા લોહી મરી ગયું. પોતાના વખતે બધું મરી જાય છે, મારા વખતે મરી જ જાય, તારા પણ તમે વખતે કઈ કરો તો તો આપણે મેં કઈ ક્યાં હું કર્યું દેખાય બતાય. એને મને ચૂંટલી ખણી અહીંયા આમ આમ પકડી રાખે, પાછું ડાઘ નથી પાડવાનું, બસ એટલી જ વાત છે ને. તો તું જોઈ લેજે. આ તો તારા તો ડાઘ પડે પૂજા, જોઈ લે. આ જો ડાઘ બધાને ચોખ્ખો દેખાતો હોય છે અહીંયા ડાઘ, સમજે. તારા તું ડાઘ પાડી દે ને એટલે મેં નખ કાપ નાખ્યા. અને હવે એ મને એવું કહે છે ઘરની મહારાણી કે તમે મારા પગના નખ કાપી દો ને તો હું તમારી યારે બોલી, બાકી નહીં. બાકી નહીં બોલું. એ કે એટલે હવે મારે એના પગના નખ કાપવા જોઈએ. અને આ પડ્યા એના નોર, કોઈને જોતો હોય તો કહેજો, સિંહણના નોર પડ્યા છે અહીંયા અમારા ઘરમાં, બરાબર છે. પોતાની જાતને સિંહણ માનતી એ છોકરી ના નખ કપાઈ ગયા. પછી તો મને કે રિયો તને નખ માર દે તો કઈ નહીં કે હું તને નખ માર દઉં તો તને બહુ. તો એમ નહીં, મને તરત એમ નખ મારે ને તેને તો કઈ થયું નહીં, ટીપું લોહીએ નહીં આવ્યું અને આમ કરીને બેસી ગયો. અને પછી છે ને મને ધબ દઈને આમ મારી. ધબ દઈને મારી નથી. તો રિયો એને નખ મારી લે, બરાબર, તો એને કઈ કરતો નહીં. એવું ના હોય પૂછે, એ આણ સમજવું છે. તું રિયો જેવી હે, તું કૂતરી હે. હું બી અણસમજી જ છું. તું કૂતરી છે એમ ને. હા કૂતરી કહી દે જા. પૂજાનો ઈગો એવો હટ થઈ ગયો જ્યાં મનમાં. સુધી આ નખ નહીં આવે ને ત્યાં સુધી હું આદિ સાથે વાત નહીં કરું. એવું ના હોય, ચાલ તારા પગના નખ કાપી દઉં ને પછી તો થઈ ગયું બહુ. સારું. પગના નખ કાપી દો તો થઈ જાય ને, પાકું ને, બરાબર છે. પગના નખ કાપું છું ગાઈસ. જો પછી કોઈ હળી હંચા કરશે કે હું નહીં બોલું આ તે, બરાબર છે, તો પછી પૂછું તને પબ્લિક મૂકશે નહીં હો મારી, બરાબર છે. તારી થઈ ગઈ. મારી અડધી તો મારી હશે ને, એમાંથી બધી થોડી તારી હશે ભાઈ. તારી થઈ ગઈ, બરાબર. તારો હવે અડધી પબ્લિક જે મારી હશે એ તમારી થઈ જાય ને. અચ્છા, અડધી પબ્લિક હવે તારી એમ. અડધી પબ્લિક મારી, અડધી પબ્લિક તારી. ગાઈઝ કેટલા લોકો મારા તરફ છે એ મને ખાલી કમેન્ટ કરી દેજો, અને કેટલા લોકો પૂજા તરફ છે, સિંહણ તરફ, એ સિંહણ કમેન્ટ કરી દેજો. તો મારી તરફ જ હશે. અલ્યા ઓ લોકોને ભાઈ, ખબર છે કે તું કેવો છો. લોકોને ખબર છે, લોકો છોકરીઓ પાછળ જ હોય. આ જો ગઈસ તમને કહી દીધું કે તમે છોકરીઓ પાછળ છો. અરે એવું લોકોને નહીં કીધું, એ લોકો કદાચ છોકરા પાછળ, ફસાઈ એ ગયો. લોકો જો કદાચ એવા હશે ને તો સિંહણ લગશે, અને નહીં હોય ને તો એ મારું નામ તમે લગ. જોઈ લીધું.
એમ કરીને જોઈ લીધું નહીં, આ પોલિટિક્સ કહેવાય તો મેડમ. નતર વાગ લાગશે. બાકી વાઘ લગશે સમજે. આ સિંહણ ને એક બધું. મિનિટ, આ બધું તો આ નાના છોકરાઓના ખેલ છે. આપણે અરે ભાઈ ઓ નાના છોકરા નખ કપાઈ ગયા એટલે હું નાના છોકરા વાળી કરે હવે ભાઈ. નાના છોકરાઓની વાતો છે. બાકી એવું તમે ચલો ગણો બરાબર. ગઈસ કેવો બચાવ કરતી હતી ઓ ભાઈ, નખ કાપવા દેવામાં એવો બચાવ કરતી હતી ને કે જાણે એને ન ઓલા સોનાના નખ હોય ને નખ કાપ નાખવા દેતી હોય. નોખ નહીં હોય ને તો એ તને પહોંચી વળે. આ તો પહોંચલે પણ બંધ થા. પહોંચેલી માયા તો હે નહીં ને. બસ રેવા તો અડતી બી નહીં, સમજી ગઈ મને. અડીશ ને તો પાડી દઈશ, સમજી ગઈ. નખ વગરની બોલો પાડી દઈશ. અરે ભગવાન ભગવાન, આ તો બાપ રે બાપ. હવે દાંત દાંત કઢાઈ દઈશ. દાંત કઢાઈ દઈશ મારા. ઓહ, દાંત મારી પાસે છે નહીં તો. ચલો ભાઈ, પગના પણ નખ કપાઈ ગયા છે તમારા. ચલો હવે સોરી બોલ દો મને. સોરી છે ને. અરે આપણે બે એકબીજાને બોલ દઈએ. ચલ તું બોલ. એ આપણે એકબીજાને. ચલ પેલા તું બોલીશ પછી હું બોલીશ. ચલ પહેલા તું બોલ તો જ હું બોલી શકીશ. સોરી પૂછું બસ. હું નહીં બોલી શકું. આવું ના ચાલે, મને ખાલી એકવાર એમ સોરી. નહીં, સોરી એટલા માટે મારે નથી બોલું કારણ કે મેં તે મને ધક્ક દઈને મારી દીધી બરાબર. ક્યાં થક દઈને મારી દીધી? જ્યારે તને નખ વાગ્યા ને ત્યારે. તો પૂછ્યું તે બટકું ભર્યું એનું તમે નથી ભર્યું અત્યારે. રોવાનું નહીં, રોવાનું નહીં, રોવાનું નહીં, રોવાનું નહીં. હા તો ભાઈ મિત્રો, અમે લોકો અત્યારે જઈએ છીએ, તમને કીધું હતું એ પ્રમાણે. ભાઈ નવો બગીચો બન્યો તો નવા બગીચે જઈએ. અને અહીંયા બધાય રેડી થઈ ગયા છે. અહીંયા નાસ્તો પાણી હજી હાલે છે અને અમે લોકો નીકળીએ છીએ બધાય. બરાબર છે. અભી જો પાછળ બાણ ચડાવી લીધા. તો ભાઈ બગીચેથી અમે ગાડે ગાયેલા પાછા આવ્યા. બરાબર છે. અમે ગયા હતા પેલા બગીચે, તો કે હજી બગીચાનું ઓપનિંગ જ નથી. એમાં બગીચાનું ઓપનિંગ કેમ રાખવાનું? રિબિન કટ કરવી પડશે. કેટલા દિવસથી ભાઈ નોવેલ ચાલુ જ નથી થયો. હા એટલે એવું બધું છે અત્યારે. પણ હવે જોઈએ ખુલે ત્યારે વાત જો દેખાડીશ તમને. સોરી ગાઈઝ, નહીં બતાવી શક્યો તમને બગીચો. તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને અહીંયા જમવા હાટું બેસી ગયા છે. અહીંયા સાદું હે. દાદા છે ને એકલા બટેટા પૌવા નો હાલે, એને શાક રોટલી તો જોઈએ. અચ્છા. અને અમાર રિયોને નો હાલે, એને માટે એને ખીચડી રોટલી જોઈએ જ અમારે. અને અત્યારે મસ્ત બટેટા પૌવા કર્યા છે જમવામાં. મસ્ત છે બધું જમવાનું, તો જમવા બેઠા છે. અને અહીંયા ભૈયા કરતા આ પૂજા મિસ્ત્રી નખ કપાઈને બેસી ગયા છે. નખ કાપ્યા. તું શું કહેતી હતી? મને એડિટિંગમાં ન ફાવે એમ. આ એડિટિંગ તો ક્યાં નહીં કરે. સંભળાય છે તને? નહીં સંભળાય હવે. અરે ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને ઘરે મામી ને મામા આવ્યા છે. ભાઈ કાલે જાય છે પ્રયાગરાજ. તો પડો એટલે શું હોય એમાં? એટલે એ કેમ દેવાનું હોય? ઓહો આપણે જે પ્રસાદ લેવો હોય ત્યાંથી એમાં બધું મિક્સ કરીને બધું દેવાનું. ઓકે એટલે પડો અહીંયા રહ્યો. પડામાં તો ઓલો દોરો બાંધતો લાગે ને. ઓલા ઇનામ વિતરણ કરશે ઓલા એ રીતે પડો આપશે પરેશભાઈ શીતલબેન ને. સરસ કઈ વાંધો નહીં. જલ્દી ખાચો કરી દે તને. હા બસ એટલે પડો આવી ગયો છે. અને હવે ને પરી દે હાથે ડાળ દે. હવે તો અંદર વયો ગયો. હાથે ડાળ દે. બધી તૈયારી થઈ ગઈ અને પડો અપાઈ ગયો હવે. અને કાલ હવે નીકળવાની વાર છે. હજી થોડું ઘણું પેકિંગ બાકી છે. હજી બાકી છે. થોડું ઘણું એટલે આ બધી બ્લેન્કેટ નહીં નાખવાનું બાકી છે. તો હવા પ્રયાગરાજ નંદાભાઈ ભેગા જાય 8 દિવસ બધા ભેગા જ છે. બરાબર છે. શું કહેશો તમે પ્રયાગરાજમાં વિશે? પ્રયાગરાજથી આવીને પછી કંઈક વાતું સંભળાય એ પ્રમાણે તમને શું લાગે? એવું કઈ નથી. તો બધી અફવા છે. બરાબર. એટલે હવે કઈ હે નહીં એટલું ચિંતા જેવું નથી. બરાબર છે. તો વાંધો નહીં. તો તમને નવાઈ જાય સારી રીતે. આજે તો છે ને ઘણું. ઓલા સિંધી છે ને અહીંયા પુરોહિત બિલ્ડિંગમાં ઓલી દુકાન છે ને હા પ્લાસ્ટિકની, ત્યાં કોઈક બેન હતા ને કે એટલે હવે મારા ઘરવાળા કે હજી કાલે જ આવ્યા નથી એટલું બધું હવે. સારું, કઈ વાંધો નહીં. એટલે તમે લોકો જઈ આવો અને પ્રસાદ અમારા માટે લઈ આવો. ત્યાંની માટી લેવાનું ભૂલતા નહીં, જેથી અહીંયા આવીને માટીના ચાંદલો કાયમી કરી શકીએ. માટી અને એક જલ જલ અને માટી શીશો લઈ આવ્યા કે નહીં તમે મોટો? એ તો ત્યાં મળતું જ હશે મમ્મી. ના એવો કેન મળે છે
150 રૂપિયાનું કેન આવે ઈ કે. એ તો ત્યાંથી અરે 10 રૂપિયાની પાણીની બોટલ લઈ લેવાની ત્યાંથી. અરે સીસા તો એ ઘરે પડ્યા. અહીંયા 10 રૂપિયાનું ન મળે બકા. ત્યાં 10 રૂપિયાની પાણીની બોટલ મોંઘી ના હોય અરે ને. અહીંથી કેન 100 રૂપિયાનું મળે ને 250 રૂપિયા છે એમ કીધું. અરે પણ હું તને શું કહું, પાણીની બોટલ તમે રસ્તામાંથી લઈ લેવાની, હા ઈ પણ તમે પી લેવાનું મોટો પાણી. શીશો હોય ને તે કાપડો ને બધાને દેવા થાય ને થોડું. એ બરાબર. અરે ખાલી એક ટીપું લઈ આવો ને આ ટાંકામાંથી ભરીને શીશા ભરીને બધી લીધા રાખો એટલે એ થઈ ગયું. એક ટીપું નાખી દો, ભાઈ. બધું અમૃત થઈ ગયું ઈ કે. અને આમે એક ટીપું પડ્યું હતું એટલે જ તો બધું અમૃત થઈ ગયું ઈ બાજુ. હે તો આ અમૃત થઈ જાય. વરસાદનું પાણી છે એટલે કાંઈ નહીં હાલે ને. તારે એક ટાંકામાં નાખ દેવાનું, કાકામ નાખ દઈશ હા. એક ટીપું જો. હા એનું ઓલું ના 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 એ ઓલું હમણાં ઓલું રિસર્ચ આવ્યું હતું કે એના પાણી લીધું ને પહેલા બરાબર છે, પછી પાણી લઈને માઇક્રોસ્કોપમાં જોયું ને તો એક કીટાણુ જ નહીં એમાં. એટલે નદીનું પાણી હોય. હા યુટ્યુબમાં એ પાણી લીધું. કરોડો માણસો હા આટલું પાણી ના આવ્યું એ પાણી લઈ અને એનું રિસર્ચ કર્યું ઓલું માઇક્રોસ્કોપ હોય ને એમાં, તો એમાં પાણીમાં એક કચરો નહીં. એમાં કોઈ ન કરતા હોય. અરે એ નહીં, હવે પેલું જીવડાય નહીં, બેક્ટેરિયા નહીં એ પાણીમાં. એ પાણી તમે આમ વહેતું પાણી નાહી લ્યો ને તો તમારે પીએ લેવાનું થોડુંક. હા ઈ તો એમ જ હોય ને. એટલે ત્યાં પેલું કંઈક આજુબાજુ વાળા કોઈ કે કર્યું હોય તો એવું પાણી પીવાઈ જાય. પવિત્ર નદીમાં કોઈ ન કરે. એટલે એ તો મમ્મીનું પર્સ બદલાઈ ગયું ભાઈ. 2 દિવસ પહેલા મોટું આવ્યું હતું બાપા. 2 દિવસ પહેલાના બ્લોગમાં થેલો હતો ને આ જે બાજુ પર્સ આવી ગયું. બધા બેઠા છે ત્યાં ને પૂજા અમારે અહીંયા કામ કરી રહી છે. કોઈ કહેતા નહીં ભાઈ કે કામ કરતી નથી, બરાબર છે. પૂજા કામ કરે છે, વાસણ વિસરે છે, જોઈ લો તમે. બરાબર પૂજા, બરાબર મેં તારા વખાણ કરી દીધા બસ. હું થયું તારીફ જ નહીં કરતા, મારી તારીફ નહીં કરતા. એને આખી જિંદગી આના વખાણ નો કર્યા, તમે તારા હું કરવાના મેં બતા. આખો વિડીયો બતાવ્યો, મેં કીધું નહીં યાર એટલો સરસ. મેં 3 કલાક મહેનત કરીને એ વિડીયો, સોરી 2 કલાક મહેનત કરીને એ વિડીયો બનાવ્યો. અને પપ્પા કે આખી જિંદગી આ માણાના વખાણ ન કર્યા તો ભાઈ તારા હું કરવાના બી. કોઈની ખાવાની વખાણતા નહીં અને પોતે બનાવી તો કે બસ છે એવું કરે. હું વખાણ કરી દઉં ને તારા બસ તો ભાઈ તારે એમાં ખુશ રહેવાનું યાર. આ બોટલ લઈ જવાની છે. એમાં ગંગાજળ ભાઈ આ ગંગાજળ ખિસ્સામાં કાઢ લઈશ. સારું વાંધો નહીં. એટલી મોટી બોટલ લઈ જવી. કોકને દેવું હોય તો આપણે જરા જરા દેવા થાય ને. જો આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો એકવાર લાઈક કરી દેજો. કાલે મમ્મીને મૂકવા જવાના છે અમે લોકોને જુનાગઢ, અને કાલે મમ્મી ને પપ્પા ને નંદાભાઈ ને બધા જાય છે પ્રયાગરાજ. અમારી જાત્રાનું ફળ આ લોકોને મળશે, જરૂર ને જરૂર મળશે. સારું, થેન્ક યુ સો અને મચ. ઈ ખૂબ આગળ વધે એવા મારા દિલથી આશીર્વાદ છે. કારણ કે આટલી નાની ઉંમરમાં બે અમને આટલી મોટી જાત્રા કરાવે છે, એટલું એનું ફળ અચૂક મળશે ને મળશે જ. અને હું મારા જેટલા સબસ્ક્રાઈબર છે, જેટલા વ્યુઅર્સ છે, એના માટે પણ પ્રાર્થના કરીશ કે તમારા લાઈફમાં પણ જે કાંઈ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બધી દૂર થઈ જાય અને ભગવાન સુખ શાંતિભર્યું જીવન આપે એવી હું પ્રાર્થના કરીશ બધાય માટે. ક્યાં બાત હે. તો બસ કઈ નહીં, થેન્ક યુ. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, જય પ્રયાગરાજ. આદિન પપ્પા તો એને કોઈ દી એક રેડિયમ કોઈ દી હાથમાં નહોતી લીધી કે રેડિયમ કેવી હોય ને ખબર નહોતી ને એને સીધું દુકાન જ ચાલુ કરી દીધી. પરફેક્ટ. હવે આમ તમારે જે દોરવું એ દોરી નાખે. અત્યારે માંગરોળમાં નંબર 1 કારીગર છે ઈ. હા એ તો જો અહીંયા દેખાડ્યું હતું ને પૂજાને આપણે. અને વ્યાજબી ભાવ, એવું નહીં કે કોઈને પૈસા લૂંટી લેવા, કોઈ પાસેથી આવ્યો તો આપણે એને આટલા પૈસા કહી દેવા. ઓછા ભાવે, હાવ વ્યાજબી ભાવે કામ કરે. વ્યાજબી ભાવે સારું કામ કરી આપવામાં આવશે તમને. ઘરનું જ છે એટલે પ્રમોશન કરીએ છીએ, બરાબર છે. અને કાકા છે તો એ પેઇન્ટિંગમાં બહુ હોશિયાર હતા અને સોફા બહુ મસ્ત બનાવે છે. એટલે અમારા ઘરમાં આ બધા એના લોહીમાં છે કારીગરાઈ. યસ ગાઈઝ, અને ઘરનું છે એટલે પ્રમોશન કરી દઈએ છીએ થોડું ઘણું. કે જો કોઈને પણ રેડિયમ કટિંગથી નામ કંઈ લખાવવું હોય, અને મતલબ કેવું કે બહુ બધા નામ લખાવવા હોય, કોઈ કાર્ડ બનાવવા હોય, પછી બહુ ડિજિટલ બેનરો બનાવવા હોય, સ્ટીલના અક્ષર બનાવે. હા સ્ટીલના અક્ષર બી બનાવે, કે ઘરના સ્ટીલના અક્ષર કોઈ બનાવવા હોય ને તો તમને વ્યાજબી ભાવમાં કરી આપશે. એ બધું મકાન ઉપર સ્ટીલના અક્ષર લખતા હોય ને, નામ લખેલા હોય, એ સ્ટીલના અક્ષરનું કામ એનું કામ કરે છે બધાનું. તો તમારે જો કરાવવું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, તો આપણે એ કરી આપશે તમને. અને કોઈને જરૂર હોય તો એમના વિડીયો શેર કરજો, તો એમને પણ કરી આપશે અને એમને કોન્ટેક્ટ કરી શકે. તો આપણે આવું કંઈક ચાલુ કરી દઈએ અને ધંધો વધે એવું.